સમાચાર મળી રહ્યા છે બોટાદથી. બોટાદના પાળિયાદથી સાંકળી ગામના રસ્તા પર સર્જાયો છે અકસ્માત. 3 લોકોના ઘટના સ્થળે મોત થયા છે અને 20થી વધુ લોકોને ઈજાઓ થઈ છે. ટ્રક અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે સર્જાયો છે અકસ્માત. લક્ઝરી બસમાં 50થી 60 લોકો હોવાની પ્રાથમિક માહિતી. ઉમરાળા ગામના 3 લોકોના મોત થયા, જ્યારે રાણપુર તાલુકા અને ઉમરાળા ગામના રત્ન કલાકાર મહિલાઓ 2 દિવસના પ્રવાસે ગયા હોવાની પ્રાથમિક માહિતી. પ્રવાસેથી પરત આવતા સાંકળી રોડ પર ઊભા રહેલા ટ્રકની પાછળ લક્ઝરી બસ ઘૂસી જતા સર્જાયો છે અકસ્માત. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી છે, જ્યારે મૃતકોને પીએમ માટે પાળિયાદ અને બોટાદ હોસ્પિટલ ખસેડેલ છે. 20થી વધુ ઈજાગ્રસ્ત લોકોને બોટાદ તેમજ ભાવનગરની હોસ્પિટલમાં ખસેડેલ છે. આપનો પરિચય સર? હું અહીંયા મેડિકલ ઓફિસર છું, સીએચસી પાળિયાદમાં, ડૉક્ટર જયવીર ગુજરાતી. હાજી. આજે સાહેબ આ એક્સિડન્ટ બાબતે તમે શું કહેવા જણાવશો? દર્દીઓ એક્સિડન્ટમાં એવું હતું કે 25થી 30 દર્દીઓ અહીંયા અકસ્માત સર્જાયો હતો. આપણે અહીંયાથી બાબરકોટથી 1 કિલોમીટર દૂર આપણે ઉપાલ ત્યાં કંઈક વાહન અટકાયા હતા, એના કારણે 25થી 30 દર્દીઓ અકસ્માત અહીંયા લાવવામાં આવ્યા. અહીંયાથી પછી શું રિફંડ કરવામાં આવ્યા? એમાં એવું હતું કે જે સંખ્યા જાજી હતી, એટલે 5થી 6 જેવા અમે આગળ બોટાદ મોકલ્યા સારવાર માટે, જેમને હડકાની કોઈ તકલીફ નથી, માથામાં કોઈ જમતું એવી તકલીફ હતી. બાકી ઘણા બધાની સારવાર અહીંયા કરી નાખે મજા આવે છે. આમાં એવું જાણવા મળે છે કે અહીંથી ભાવનગર પણ તમે રિફંડ કર્યા એવું? ભાવનગર અહીંયાથી અમે રેફર નથી કર્યા, બોટાદથી રેફર કર્યા હોતો પણ અમારે અહીંયાથી પહેલાં અમે બોટાદ છોડી. અને સાહેબ અત્યારે આ બે ડેડ બોડી નામ શું છે? હા, અત્યારે 2 અહીંયા ડેડ બોડી આવે છે. એક મુકેશભાઈ બુધાભાઈ ગોહિલ અને અલ્પેશભાઈ વસાણી. એટલે એમની બધી કાર્યવાહી. ઓકે, થેન્ક યુ.